નમસ્તે દર્શક મિત્રો, મારું ભાવેણા ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। ભાવનગરના ફરિયાદકા ગામે રહેતા શખ્સો દ્વારા રોકાણ ઉપર માસિક 20% વળતર આપવાની લોભામણી સ્કીમ, જે લોકોએ પૈસા આપેલ હોય તેઓના પૈસા પરત મળે તે માટે કોળી સમાજના દિગ્ગજ આગેવાનો વર્તેજ પોલીસ સ્ટેશનમાં પહોંચ્યા હતા। અહેવાલ હર્ષભાઈ રાવલ, ભાવનગર। સાહેબને રજૂઆત કરી, સાહેબે આપણને ધ્યાનથી સાંભળ્યા છે। સાહેબે આપણને ચોક્કસપણે કીધું છે કે કોઈ પણ વ્યક્તિએ જેણે પૈસા અહીંયા ઇન્વેસ્ટ કર્યા છે અને રોકાણ કર્યું છે, કોઈએ બીવાની જરૂર નથી। તમે પણ લોકોને કહેજો કે કોઈ પણ વ્યક્તિએ બીવાની જરૂર નથી। તમામને જ્યાં લગી પૈસાની રિકવરી નહીં થાય ત્યાં લગી એને સજા મળશે અને પૈસાના જેટલી જમીન જાયદાદ જેટલું છે એ બધું વેચીને એને પૈસા આપવા પડશે। જેવો સહારાએ સ્કેમ કર્યું હતું એવો સંજયભાઈએ સ્કેમ કર્યો છે, યોગેશ ધામેચાએ સ્કેમ કર્યો છે, એની હારે જોડાયેલા જેટલા લોકો છે એણે સ્કેમ કર્યો છે, એટલે તમામને જ્યાં લગી પૈસાની ભરપાઈ નહીં કરી દે ત્યાં સુધી એમને કસ્ટડી અને સરકાર એની ઉપર દબાણ કરીને રાખશે, કોર્ટ પણ દબાણ કરીને રાખશે। આપણી વાત એક જ છે કે હજી જે લોકો ડરીને ઘરે બેઠા છે, સાહેબે ચોખ્ખું કીધું છે કોઈ ડરવાની જરૂર નથી। તમ તારે અમારો સંપર્ક કરજો, અમારો કોન્ટેક્ટ લેજો। સાહેબે કીધું છે કે તમે એમને આશ્વાસન આપજો અને એની સાથે મોબાઈલથી વાત કરી લેજો અને ચોક્કસપણે અહીંયા બિંદાસ રહી અને સોમવાર સુધીનો સમય છે, સોમવાર સુધી એના રિમાઇન્ડ મંજૂર કરેલા છે। તમામ લોકોએ અહીંયા નિવેદનો એસપી કચેરીની પાછળ એલસીબી ઓફિસ છે, વાઢેર સાહેબ પાસે તપાસ છે, એ સાહેબને મળો અથવા મને ફોન કરો કે આમાં ટીમમાંથી કોઈ પણ વ્યક્તિને ફોન કરો તો તમારે કોઈ પણને ચિંતા કરવાની જરૂર નથી। અત્યારે તમામ લોકો જેટલા અહીંયા આવ્યા છે એમના બધાના નિવેદનો લખાઈ જશે, જેથી કરીને આવનારા દિવસોમાં અંદર કોર્ટ નિર્ણય કરે અને પૈસા ચૂકવણા કરવાનો સમય આવે તો ચોક્કસ તમારા પૈસાનો જે ન્યાય છે એ તમને મળે અને તમારા પૈસા તમને મળે। આવનારા દિવસોમાં જો આપણને સરકાર તરફે કે જીતુભાઈ તરફેથી કોઈ પણ બીજી ચાલ દેખાય તો આપણે ચોક્કસપણે હજી પણ લડાઈ આપવાની છે। બધા અત્યારે જે પણ એલસીબીના સ્ટાફ આપણને જે રીતે સહકાર આપે અને જે રીતે આપણી પાસે નિવેદનો લે એ પ્રકારે આપણે નિવેદનો લખાવવાના છે। કોઈ પણ વ્યક્તિને ક્યાંથી પૈસા લેવા, આઈટી રિટર્ન છે કે કેમ, આવું કોઈ કંઈ પૂછવાનું નથી। એટલે બિંદાસ રહી અને તમે તમારી જે રકમ છે એ લખાવજો, પણ સાચી લખાવજો। બીજું કે જે લોકો રકમ લખાવે એની પાછળથી તમને કેટલા પૈસા મળેલા છે એ પણ લખાવજો। આપણે પોલીસને ગેરમાર્ગે દોરવી નથી, એટલે બધાએ સાથ સહકાર આપવાનો છે। હવે આપણે